આલ્બમના આપણે નાનપણના ફોટા એવા જીડ્યા છે તો જોવાના છે અને તમને દેખાડીશ તો ખાસ વ્લોગમાં કન્ટિન્યુ તમને દેખાડીશ કેવા ફોટા આપણે હતા અને કેવા આપણે પહેલા હતા એ તમને દેખાડું ખાસ છે ને આ ફોટા જો મિત્રો આ ફોટામાં છે ને બહુ યાદ આવે પછી આ ફોટામાં તો હે કોઈ કલર કર્યા મને શું એમ લાગી એવો ધોળો થઈ ગયો લગ્ન હતા ને એમાં આપણે રોતા રોતા ફોટો પડાવેલો છે એવો કાંક ફોટો છે જો તમે ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં કેમ છો બધા મજામાં રહેશો ને મજામાં રહેવાનું વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં ઘણા ટાઈમ પછી મિત્રો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો નવા વ્લોગમાં અમારું હાર્દિક સ્વાગત છે થંબાને ટાઈટે છે ને ખબર પડી ગઈ છે આજે શેરનો વ્લોગ છે તો ઘણા ટાઈમ પછી મિત્રો આપણે નવરા હતા તો આજે છે ને એક આલ્બમના આપણે એટલે કે થંબાને ટાઈટે તમને ખબર તો પડી ગઈ છે તો ચાલો કહી દઉં તો આલ્બમના આપણે નાનપણના ફોટા એવા જીડ્યા છે તો જોવાના છે અને તમને જોવા મળશે તો ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેલાવે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો અત્યારે મસ્ત મજાનું લોકેશન આવી રીતનું કાંઈક ગોઠવી દીધું છે અહીંયા આપણે ફોન મૂકી દેવાનો સ્ટેન્ડ ઉપર ને બોલો મિત્રો પાસે તો ખુરશીની પાસે મિત્રો ફોટા પણ પીડા છે એ બધું તમને આગળ દેખાડું કેવી રીતના ફોટા છે આપણા જૂના નાનપણના ફોટા કેવા છે એ તો ખાસ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો મસ્ત મજાનો સ્ટેન્ડ ઉપર ફોન મૂકી દીધો છે તમને આગળ દેખાડ્યું છે અને અત્યારે આપણે મસ્ત મજા ખુરશી પર બેસી ગયા છીએ ને આજે નાનપણના મિત્રો એટલે કે હે ને હા ફોટા જીર્યા છે કેવા આપણે નાનપણમાં હતા આપણે એ તમને દેખાડીશ તો ખાસ વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો સબસ્ક્રાઈબ ન કરીને તમે સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે તમારા ભાઈને એક નાના ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો અને એક ક્યાં સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરાવી દો ચાલો તો આપણે મિત્રો છે ને અત્યારે જો આવી ગયા છે જૂના ફોટા તો પહેલાંના જમાનામાં મિત્રો એટલે જૂના ઘણા વર્ષો પહેલાં અંદાજ આપણે અત્યારના મારા જૂના ફોટા છે ને એ વર્ષ ગણવીને જૂના ફોટા છે એટલે કે નાનપણના હાવ તો ખાસ એ તમને દેખાડીશ કેવા ફોટા આપણે હતા અને કેવા આપણે પહેલાં હતા એ તમને દેખાડું ખાસ છે ને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો તો આપણે ફોટા જોયું કેવા છે આપણે બહુ કંઈ તો મસ્ત મજાના અને પહેલાંના જમાના કાંઈ ફોન નહોતા અને કેમેરા પણ નહોતા એટલે કાંઈ કોઈ શૂટિંગ બહુ ન કરતું એટલે નાનપણના નાના આવા કાંક કહીએ આપણે બહુ કંઈ ખબર ના પણ અવડા કાંક એવા વાતો કરે બધા આપણે દાદાની બધા વાતો કરતા હોય માર્કને આવી કે પાડતા હોય કે હા એવા જૂના એટલે બધા દેખાડો તો અત્યારે આપણે આગળ તો મસ્ત મજા બધા આલ્બમ છે પહેલાંના આલ્બમ પણ આમ હાવ નાના હતા કેમ કે પહેલાંના અત્યારના લગ્નના આલ્બમ બને બી તો મોટા કોપી ઓલા હોય છે પહેલાંના જમાનામાં બધું ફાટી ગયું અત્યારે પણ જોઈ આવા રીતના કાંક આલ્બમ છે ત્યાં એમાં આપણા ફોટા ગોતીને જોઈ કેવા મસ્ત થઈ આપણે એ તો પેલો ફોટો આપણે આવી ગયો છે તો મસ્ત મજા તમને પણ દ્રશ્ય દેખાતો છે બાજુમાં ત્યાં ઉપર આપણે તો આ ફોટામાં મિત્રો આપણે હે ને કેવા સંપલું નથી પહેર્યું તો એવા ફોટા કાંક છે અને જો દાદા એ તેડેલો છે ને એવો ફોટો છે તો કાંક એવી રીતનો ફોટો છે ને મસ્ત મજાને આપણે ઓલું શું કહેવાય બંડી પહેરવીને એવું કાંક આપણે મોતીની બંડી બનાવેલી છે દાદી એવી કાંક સીવી દેલી છે એમાં તો આપણે પહેરવી સીવીને એવું કાંક છે અને બાજુમાં તો આપણે મારા એક ફૂઈનો છોકરો છે અને અમારા દાદાનો છોકરો ને વચ્ચે દાદા મને તેડીને બેઠા છે એવું કાંક છે ફોટો જો તમે પણ બાજુમાં તમે જોતા હશો ચાલો બધા બાજુમાં તમને હું ફોટા દેખાડતો રહીશ તો બીજા ફોટો આપણે છે ને આમાં જો મિત્રો કેવો હે કેવા જાતા જો આવા કાંક ફોટા છે જો બહુ જાડો થઈ ગયો અત્યારે એવો જાડો નથી એવા જાડા ફોટા છે મસ્ત પહેલાંના હાવ આમ મોટા ગોવા ફૂલી ગયેલું મોટું એવો કાંક ફોટા છે આમાં પણ નિવિધ કાંક બંડી છે આ ફોટો જો મિત્રો આ ફોટો મને છે ને બહુ યાદ આવે કેમ કે આ ફોટો મને તો આ ફોટો મારો નહીં હોય પણ આપણે ઘરે બધા દાદા મમ્મી પપ્પા બધા કહેતા કે આ ફોટો તારો છે પણ આ ફોટો તારો જોઈને એમ લાગે કે આ છોકરી લાગે એવો ફોટો વાર આટલા છે ને લાંબા છે અને જો કેવો કાંક ફોટો હાથમાં શું છે કાંક ફૂલ છે જો હાથમાં આ બધા ફોટા છે એવી રીતના જો મસ્ત અને સર જો આડો તો કાળો ભમર થઈ ગયેલો એવો ફોટો છે કાંક બે બાજુ ફૂલ પાછા મૂકેલા એક બાજુ ફૂલ પડી ગયેલા છે એવો કાંક ફોટો છે આ ફોટો મારો જ છે તો આ ફોટો છે ને કાંક એવી રીતનો છે આ બધા ફોટા તમને આગળ ઇન્કમ સાઈડમાં કેવો ફોટા છે જો તમે નાનપણના ફોટા તમે જો આ ફોટામાં હેઠે મિત્રો આપણે ડોનભાઈ જો આપણે ફૂલ સિક્યોરિટીમાં નાનપણમાં ફૂલ સિક્યોરિટી હતી કેમ કે હે ને વચ્ચે દઈ દો કૂતરો છે બે ડોગ આપણે ધ્યાન રાખી દઈ દો ડોગ છે અને આપણે મોતીની શું આ પહેલી છે હાડી પહેરે છે મોતીની તો મસ્ત તપકે છે અને ઝાડા જો આ થોડો પછીનો મોટો છે પહેલાં તમને દેખાડ્યો નાનો હતો એનાથી મોટો થતા એમ એવી રીતના છે પછી
આ ફોટો પેલા હાવ બેઠક બેસતા શીખ્યા ને એ ફોટો છે. હવે હાવ બેસતા શીખી ગયા હોય ને એ ફોટો કાંક છે. જો આમાંય બહુ જાડો એનો માથે જો સોટલી ને અહીંયા સોટલી વાળી બે લાગી કાંક બીજ બધા લાગી એવા હે પગ બગ જઈ તો ફૂલી ગયેલા એની મને જાડા જબ થઈ ગયેલા એ ફોટા. આ ફોટા બધા આપણા આવે છે. જો આ હે ને દરિયા નિષ્કલંક મહાદેવ કોળિયા મિત્રો ના ફોટો પાડેલો છે. એ ફોટો છે કા મસ્ત. આ તો બહુ મોટાનો હે પછી જો હું હાલો આ ફોટો પાછો આવી ગયો. આ હું આ ખાલી એક સડી પહેરી એવો ફોટો છે. જો આ મોટા મોટા વાળ ઝટિયાળો આખો થઈ ગયેલો શું એને એવા વાળ છે ને દીધો કાળો હુમર પેલા હતો ત્યાં કેવો કાળો હુમર બહુ દેખાતું ના ખાસ કહેજો એવો છે. અને જો આમાં પાછો ધોળો થઈ ગયો ઘડીક ધોળા ઘોડા કાળા એવા ધોળા જો આવું છે બધું. આમાં પાછો ધોળો થઈ ગયો મસ્ત મજા ગાલ બાળ જો ફૂલી ગયેલા છે કાળો. આ ફોટો આપણો છે. પછી આ ફોટામાં તો હે કોઈ કલર કર્યો મને હું એમ લાગી એવો ધોળો થઈ ગયો જોઈ દો મિત્રો. આ ધોળો ફક કલર ના કર્યો ને એવો લાગે મસ્ત મને. જો હાથમાં ફૂલનો ગજરો અને આવા કાંક ફોટો છે આપણે જો નાનપણના ફોટા કેવા યાદ આવે ને પેલા કેવા હતા આપણે બધા એવા કાંક આ ફોટા બધા એવા છે. ને જો આ ફોટો છે ને આપણે પપ્પાએ ત્યાડેલો ફોટો કે છે એટલે કે ચશ્મા બસમાં પહેરીને હેન્ડલી પાડ્યું છે ટોપી છે માથે અને પાછળ સુકુડી છે. એટલે કે આ સુકુડી પાછળ દેખાય ને એ સુકુડી નહીં હવે પેલા જૂના ઘર હતા ને ના ફોટાના છે. અત્યારના આપણે નવા ઘરે છીએ. જૂના ઘર બધા પડી ગયા છે એટલે જૂના ઘર ઓલા ખૂણે હતા એટલે કે ઉપરના ખૂણે ઉપરનો શેઠો કહેવાય ને ના. અને અત્યારે આપણે રસ્તા બાજુ ગયા છીએ એવું હતું બધું. આ તો એવું બધા કહેતા એટલે ખબર આપણે બહુ કાંઈ ખબર ન પડતી એ વખતે બહુ કાંઈ ખબર ન હોય. આ તો વાતો બધા કરતા એટલે કહું છું અત્યારે. અને મસ્ત પહેલાં છે ને એવા કાંક ઘર હતા એમ કહેતા. અને ના ફોટા છે એ સુકુડી જે છે પાછળ મોટી સુકુડી છે ને એ છે વેલકમ બાજુની એ બાજુના ફોટા છે. આ ફોટા આપણે તો કોળિયા પાછો આગળ એ હમણાં દેખાડો કહેતો ને નિષ્કલંક મહાદેવ કોળિયા પર આ એ ફોટો છે. આમાં પા મસ્તી છે. પછી આ ફોટા આપણો ફોટો બીજો વેગો તો નાનપણના ફોટા બહુ યાદ છે. આમાં ફોટા બહુ જડતા નથી. હા એક જડી ગયો પાછો. જો આ ફોટો છે ને આપણે ફૂઈના લગ્ન હતા ને એમાં આપણે રોતા રોતા ફોટો પડાવેલો છે એવો કાંક ફોટો છે. જો તમે આ ફોટો એનો છે. તો હા નાનપણના ફોટો કે હા જો રોતો ફોટો પડવાનો હોય તો આપણે બહુ હરખ નહીં. અત્યારે આપણે ફૂલ બ્લોગર બની ગયા છે. પેલા કાંઈ એટલો બધો કાંઈ ખબર ન પડતી એવું બધું હતું. તો આ ફોટો કાંક છે ને એનો છે. બીજા ભાગ ગોતવા પડશે ને ફોટો. આ પાછો હાવ નાનપણનો ફોટો આવી ગયો. હાવ નાનપણનો બેહી નોખતો ને એવો ખુરશીમાં ટેકે બેહાડતો એવો ફોટો. આ ફોટો અને મોઢું ના દેખાતું પણ તોય તમને સાઈડમાં દેખાતો હશે ફોટો. તો આ ફોટો કાંક છે ને મોઢું મને બહુ અત્યારે ના દેખાતો. આ એવો કાંક ફોટો છે અંધારાનો પાડેલો લાગે એવું કાંક છે. કોને ખબર એવું કાંક હશે. જોઈ ગોતવી બીજા ફોટા એ આપણો ફોટો હા આપણો લો ફોટા પૂરા આપણે તો કેટલા ફોટા હતા એટલા જ હતા જૂના ફોટા આપણા એટલા જ હતા. અત્યારે બહાટી ફોટા પાડવામાં જ્યાં જઈને ફોટો હે જ્યાં જઈને વિડીયો જ્યાં જઈને ફોટા. પહેલાંના ફોટા મિત્રો કેટલા હતા કેટલા ફોટા હતા. આમ તો ઘણા ફોટા છે પણ આ તો જેટલા જડ્યા ને એટલા છે. અને એ તો આપણે જડશે તો આનો ફૂલ મોટો વ્લોગ પણ બનાવીશું. એમાં બીજા ફોટા દેખાડીશું. આજ નાનો આલ્બમ છે એક મોટો આલ્બમ છે એમાં પણ ફોટા છે એ તમને દેખાડીશ કેવા છે. નાનપણના આપણે ફોટા કેવા છે એ તમને દેખાડીશ. ચાલો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી લેજો. ખાસ મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ કરવાનું તમે ખાસ ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ ફોટા તમને કેવા લાગ્યા ખાસ કોમેન્ટ કરી દેજો. આપણે નાનપણના ફોટા બધા અને જો મસ્ત મજાના બધા ફોટા છે આપણે આગળ અત્યારે બધા એમ લાગ્યા આમ પહેલાંના હાવ પહેલાં આપણે આવા છીએ એમ લાગતા. મોટા મોટા એટલા વાળ ને ફૂલ જાડા ને ધોળા ફક ને અત્યારે જેવા કાંઈ હેવી જ નહીં એવું હે ખાસ. આમ દાંત આણો એવો બ્લોગ હતો. તો આ બ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું
બોલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા જજો ને ઉમંગ. ફાઇનલી મિત્રો આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરવી છે. બ્લોગ ગમ્યો હોય તો ખાસ લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે નાનપણના એટલે કે નાનપણમાં મિત્રો આપણે એક આલ્બમ જીડ્યો હતો, એટલે કે નાનપણના આપણા ફોટા જીડા છે તમને દેખાડ્યા છે. આપણે નાનપણમાં કેવા હતા આપણા ફોટા, કેવા રીતના હતા અને કેવા નખરા કરતા એ બધું તમને દેખાડીશું. મસ્ત અંદાજે મિત્રો તમને કીધું છે 20-25 જેવા વર્ષ એવા ફોટા હતા નાનપણના હાવ. અત્યારે એના ફોટા છે. અને પહેલાં તો મિત્રો કાંઈ કેમેરા ને એવું નહોતું, ફોન ને એવું કાંઈ નહોતું, એટલે બહુ ફોટા કેમ પડ્યા કાંઈ ખબર નહીં. દાદાજી બધા વાતો કરતા કે તું એવી રીતનો હતો ને પેલા આવો હતો ને એમ બધા કહેતા. પણ અત્યારે આપણે નાનપણના ફોટા જીડા છે. મને થયું ચાલો આપણા સબસ્ક્રાઈબ મિત્રોને દેખાડવી. તો તમને ફોટા દેખાડ્યા છે. ખાસ કોમેન્ટ કરી દેજો કેવા લાગ્યા છે ફોટા, અને આ વ્લોગ કેવો લાગ્યો છે એ પણ ખાસ કોમેન્ટ કરી દેજો. કાલે નવા ઉમંગ અને નવા જોશા છે, નવા વ્લોગમાં મળવી. ત્યાં સુધી બાય બાય. પણ સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી, જય હિન્દ. સબસ્ક્રાઈબ કરતા જજો.